તો મિત્રો હું રાઠોડ રાધા ફરી નવા વિડીયોની સાથે આવી ગઈ છું। હું આ જાન છું મારી મામાની વાડીએ, ત્યાં તમને અનેક જેવી વસ્તુઓ બતાવી। તો ચાલો ખુશીબેનને પણ મળી લઈએ। ચાલો મામાની વાડીએ। તો ખુશીબેન આ શું છે? ગંડો છે, સિંડો છે, ઝીંડો છે, તમને દેખાતું નથી? હાથ દો કે તો હું આવી ગઈ છું મારી મામાની વાડીએ। માલ આવવાનું ટાણું પણ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। ગાયું તેના ઘર તરફ રવાના થાય છે અને હું મારા મામાની વાડી આવી ગઈ છું। તો ચાલો તો હવે તમને વસ્તુ બતાવી છે। તમે જોઈ શકો છો ગાયો માટે બનેલો ચારો। ચાલો હવે ધાણાની તરફ જઈએ। તો અમે આવી ગયા છે ધાણા પડખે, તમે જોઈ શકો છો। અને તેની પડખે મેથીના છોડ પણ છે 2-3 જેટલા। ચાલો તો મેં મારે આઈની વાડીએ પણ તમને રાઈના છોડવા બતાવ્યા હતા, હવે અત્યારે પણ તમને રાઈના છોડીએ બતાવું। તમે જોઈ શકો છો રાઈ છે, આ જોઈ શકો છો તમે। ચાલો હવે ટમેટી તરફ જઈએ આપણે। જો આ રાઈ હવે આવી ગયા છે અમે ટમેટી તરફ, તમે જોઈ શકો છો। આ કાચું ટમેટું છે, આ 1 પાક ટમેટું છે। તમે હવે જોઈ શકો છો લાડબરા ટમેટા મારા મામાની વાડીએ છે, તમે જોઈ શકો છો ટમેટાને। ચાલો હવે ટમેટી જોઈ લીધી છે, બાજરો અને ઘઉં તરફ જઈએ। તમે જોઈ શકો છો ઘઉં, આ છે ઘઉંના છોડવા। ચાલો હવે બાજરાની તરફ જઈએ। ચાલો તો આવી ગયા છે ઘઉં તરફ। બાજરો પાછળની સાઈડ છે। ચાલો તો તમને ઘઉં અને બાજરો દેખાડવાનો હતો, પણ તો પણ છતાં ચણાના ઝાડ છે તો પણ દેખાડીશું તમને। તમે જોઈ શકો છો ચણાના ઝાડ પોપટા ચણાના ઝાડમાં। ચાલો આ એક તોડીને પણ દેખાડીશું તમને। આ છે નાના ચણા। હું મારી મામાની વાડી પહેલી વાર આવી ગઈ છું। હવે મને આ વાડીનો નજારો ખૂબ જ ગમ્યો, એટલે હું અવાર જવાર કરતી જ રહીશ। ત્યાં મેં જોયું 2 નારિયેળિયું પણ છે। ચાલો મરચીના છોડ તરફ જઈ અને ઘર તરફ જઈએ। તમે જોઈ શકો છો અમે પોપટા પણ લઈ લીધા છે। મેં એટલા પોપટા તળ્યા છે, ઘરે જઈને શેકશું ને ખાશું। ચાલો હજી તમને મરચી પણ દેખાડવી છે। ચાલો તમે જોઈ શકો છો આ દેશી મરચા છે। આ ઝાડવામાં 3 મરચા અને 6 નાના છે। આ ઝાડમાં ઓલા ઝાડમાં લાંબા મરચા હતા, આ ઝાડમાં નાના મરચા છે, તમે જોઈ શકો છો। આમાં 4 મરચા અને એક સુકાઈ ગયેલું છે, સુકાઈ ગયેલું। ચાલો હવે તમને હું વાયરના વેલા દેખાડું। ચાલો આ છે વાલોળનો વેલો, તેમાં નાના ફૂલો આવી ગયેલા છે। અહીંયા વાલોળ પણ છે, તમે જોઈ શકો છો। આખા છોડમાં એક જ વાલોળ છે, એના ગાયો માટે ચારો છે, તમે જોઈ શકો છો। એ મોટી છે તેમાં એક જ છે વાલોળ, નાની છે તેમાં 6-7 જેટલી વાલોળ છે। કહેવાતું નથી નાનું નાગનું બચ્ચું। ચાલો આગળ જઈએ।
જોઈ શકો છો વાળો મામા મને ખાધે પાર નહીં થાય એટલી વાળો છે. ચાલો સોળીના છોડવા પણ છે. તમે જોઈ શકો છો ધાણા રાઈ મેથી છે અને પાછો વાળનો વેલો આવી ગયો છે. જોઈ શકો છો તમે ધાણાને એટલા મસ્ત સફેદ સફેદ ફૂલ ખીલા છે. ફરી વેલો વેલો આવી ગયો છે. તમે જોઈ શકો છો અહીં લસણ પણ છે. અહીંયા ગુવારના નાના નાના છોડવા, અહીંયા નાના નાના ગુવારના છોડવા પણ છે. ચાલો તમે જોઈ શકો છો 4 થી 5 નાના આંબાના છોડ પણ છે. ચાલો તમને પાર્કિંગ દેખાડવા લઈ જાઓ મારા મામાની. મારા મામાના ઘણા બધા સાધન પણ છે. તેવી જ રીતે મોટર, ટ્રેક્ટર, જીસીબી તમે જોઈ શકો છો. જીસીબી અત્યારે કામમાં ગયેલી છે, જીસીબી નથી. મોટર પણ તમે જોઈ શકો છો. મારી મામાના લારું પણ છે. મારા મામાના ઠેસર પણ છે. તમે જોઈ શકો છો. ખુશીબેન લારામાં બેઠા છે. ડ્રાઈવર જ નથી. તમે જોઈ શકો છો ડ્રાઈવર જ નથી અને ખુશીબેન આનો જણા બેઠા છે.